ધોરણ 12 એકાઉન્ટ 2 ચેપ્ટર 1 શેરમૂડીના હિસાબોના ટૂંકા પ્રશ્નો. ભારતમાં સૌપ્રથમ કયો કંપની ધારો લાગુ પડ્યો? કંપની એક્ટ 1956. 2. ભારતમાં હાલમાં કયો કંપની ધારો લાગુ છે? કંપની એક્ટ 2013. ત્રીજો પ્રશ્ન, કંપની ધારા 2013 મુજબ કંપનીના પ્રકાર કેટલા અને કયા? ખાનગી કંપની, જાહેર કંપની, બે પ્રકાર. ચોથો પ્રશ્ન, ખાનગી પ્રાઇવેટ કંપની પાછળ કયો શબ્દ લાગે છે? પ્રાઇવેટ લિમિટેડ. જાહેર પબ્લિક કંપની પાછળ કયો શબ્દ લાગે છે? લિમિટેડ. પ્રશ્ન 6, એક વ્યક્તિ સંચાલિત કંપનીને શું કહેવાય? ઓપીસી, વન પર્સન કંપની. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર થયેલા ખાસ કાયદા હેઠળ નોંધાયેલ બે કંપનીના નામ આપો. ભારતીય જીવન વીમા નિગમ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ. 8મો પ્રશ્ન, હાલના કંપની ધારા મુજબ કંપની ઓછામાં ઓછી કેટલી કિંમતે શેર બહાર પાડી શકે? ₹1 કિંમતે. 9મો પ્રશ્ન, કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે? સેબીની. 10મો પ્રશ્ન, શેરનું ભરણું ક્યારે રદ થાય? બહાર પાડેલી શેરની 90% રકમથી ઓછી રકમ આવે તો. 11, સેબીના નિયમ પ્રમાણે અરજી સાથે ઓછામાં ઓછી કેટલી રકમ હોવી જોઈએ? બહાર પાડેલા શેરની કિંમતના 25%થી ઓછી ના હોવી જોઈએ. પાકા સળિયામાં કઈ મૂડી શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? અનામત મૂડી. કંપની બાકી હપ્તા અંગે વધુમાં વધુ કેટલા ટકા વ્યાજ વસૂલ કરી શકે? વાર્ષિક 10%ના દરે. 14મો પ્રશ્ન, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવામાં આવે તો શેર જપ્તી ખાતાની બાકી કયા ખાતે લઈ જવાય છે? મૂડી અનામત ખાતે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? 7. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? 2. જય દ્વારિકાધીશ, જય સિયારામ.